ભાઈ અને બહેનનો અતૂટ પ્રેમ અને સમર્પણની ભાવના એટલે રક્ષાબંધન. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આજે આપણે કોકોનટ મિલ્ક બરફી બનાવીશું. આ બરફી ખાવામાં ટેસ્ટી છે અને 15 મિનિટમાં બની જાય છે. કોકોનટ મિલ્ક બરફી બનાવવા માટે 2 કપ ડ્રાય કોકોનટ લેવાનું છે, એટલે કે નારિયેળનું બૂરું લેવાનું છે. હવે 2 કપ નારિયેળનું બૂરું લીધું છે ત્યારે ધીમા તાપે શેકવાનું છે. અહીંયા મેં નારિયેળનું બૂરું લીધું છે, પણ તમારે તાજું નારિયેળ લઈ તેને ખમણી અને પછી બરફી બનાવી હોય તો બનાવી શકો છો. હવે નારિયેળનું બૂરું ધીમા તાપે શેકવાનું છે. સરસ એવી સુગંધ આવે અને હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. 2 મિનિટમાં નારિયેળનું બૂરું શેકાઈ જાય છે એટલે ગેસ બંધ કરી લેવાનો છે અને ડ્રાય કોકોનટને પ્લેટમાં લઈ લેવાનું છે અને ઠંડુ થવા દઈશું. હવે ગેસ ચાલુ નથી કરવાનો. તે જ પેનમાં 1 કપ નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે અને 1 કપ મિલ્ક પાવડર લેવાનું છે અને મિલ્ક પાવડરને સાથે દૂધમાં મિક્સ કરવાનું છે. ગેસ બંધ હોય અને મિલ્ક પાવડર દૂધમાં મિક્સ કરીએ છીએ તો ઇઝીલી મિક્સ થઈ જાય છે. દૂધ ગરમ હોય છે અને મિલ્ક પાવડર મિક્સ કરીએ છીએ તો શું થશે કે ગાંઠ અને લમ્સ પડશે. એટલે ગેસ બંધ હોય ત્યારે જ મિલ્ક પાવડરને મિક્સ કરવાનું છે. હવે મિલ્ક પાવડર દૂધમાં મિક્સ થઈ ગયો છે એટલે ગેસ ઓન કરવાનો છે અને ધીમા તાપે દૂધને ઉકાળવાનું છે. એટલે દૂધ ઘટ થાય ત્યાં સુધી ઉકળવા દઈશું. એટલે 2 મિનિટ માટે દૂધને ઉકળવા દેવાનું છે. કોકોનટ મિલ્ક બરફી બનાવીએ છીએ ત્યારે 1 કપ ખાંડ લેવાની છે. ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો. અહીંયા મેં 1 કપ ખાંડ લીધી છે અને સાથે મિક્સ કરવાનું છે. ખાંડ ઉમેર્યા પછી દૂધને 2 મિનિટ ઉકાળવાનું છે, કેમ કે ખાંડનું પાણી વળે છે એટલે દૂધ પતલું થઈ જશે. એટલે 2 મિનિટ દૂધને ઉકાળી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે જેમ દૂધ ઉકાળીએ છીએ તેમ દૂધ ઘટ થાય છે. હવે અડધી ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરવાથી બરફી સોફ્ટ બને છે અને બરફીમાં સાઇન આવે છે. તો ઘી દૂધમાં સાથે મિક્સ કરવાનું છે. હવે આપણે નારિયેળનું બૂરું શેકીને રાખ્યું હતું તે બૂરું પેનમાં ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે. હવે મિશ્રણને સાથે શેકવાનું છે, એટલે પેનથી અલગ થાય ત્યાં સુધી શેકવાનું છે. મિશ્રણને શેકતા 3 થી 4 મિનિટ લાગે છે. 4 મિનિટમાં મિશ્રણ છે તે ઘટ થઈ જશે અને પેનથી અલગ થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે બરફી છે તે બની ગઈ છે. ફ્રેન્ડ્સ, રક્ષાબંધન નામમાં જ ભાઈ અને બહેનનો પ્રેમ છલકાઈ આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો અતૂટ પ્રેમ અને સમર્પણની ભાવના. રક્ષાબંધન નજીક આવી રહી છે તે તમે પણ આ રીતે બરફી બનાવી શકો છો. આ બરફી છે તે ખાવામાં ટેસ્ટી છે, સોફ્ટ છે અને તહેવાર નજીક આવે અને માર્કેટમાં મીઠાઈ લેવા જઈએ છીએ તો મીઠાઈમાં ભેળસેળ આવે છે. તો તમે પણ ઘરે મીઠાઈ, બરફી અને પેંડા બનાવી શકો છો. ફક્ત 15 મિનિટમાં બરફી કે પેંડા બની જાય છે. આજે આપણે કોકોનટ મિલ્ક બરફી બનાવી છે. મેં બરફી બનાવી છે. તમારે કોકોનટના લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. અને મેં જે બરફી બનાવી છે તે તમે જોઈ શકો છો કે પેનથી અલગ થઈ ગઈ છે. તો અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે. હવે બરફીને સેટ કરવા માટે પ્લેટ લેવાની છે અને પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. અહીંયા હું કોકોનટ બરફી બનાવું છું, પણ તમારે આ જ મિશ્રણમાંથી લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. હવે બરફીને સેટ કરવા મૂકી દેવાની છે. બરફીને સેટ કરવા ફ્રીજમાં નથી મૂકવાની. આ રીતે રૂમ ટેમ્પરેચર પર મૂકશો તો પણ બરફી સેટ થઈ જાય છે. હલવાઈની દુકાનમાં જે બરફી મળતી હોય છે તે જ બરફી ઘરે બનાવીએ છીએ એટલે મેં ચાંદીનો વરખ લગાવ્યો છે. ચાંદીનો વરખ લગાવવો ઓપ્શનલ છે. તમે ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરવા હોય તો પણ કરી શકો છો. અને ચાંદીનો વરખ છે ને તે ઓરિજિનલ લેવાનો છે. આ રીતે આપણે ચાંદીનો વરખ લગાવી લેવાનો છે અને સેટ કરવા મૂકી દેવાની છે. 10 મિનિટ થાય પછી આ રીતે કટ કરી લેવાનું છે, કેમ કે બરફી થોડી ગરમ હોય પછી જ કટ કરી લેવાનું છે. અહીંયા હું બરફીને ચોરસમાં કટ કરું છું. તમારે ડાયમંડમાં કે ગોળમાં કટ કરવું હોય તો કરી શકો છો. આ બરફીના લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. તો આ રીતે આપણે બરફીને કટ કરી લેવાની છે અને 20 મિનિટ મૂકી દેવાની છે. એટલે કોકોનટ મિલ્ક બરફી સેટ થઈ જશે. તો આ રીતે આપણે કટ કરીને 20 મિનિટ મૂકી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ કોકોનટ મિલ્ક બરફી બનાવી છે અને તમે જોઈ શકો છો કે બરફી એકદમ સોફ્ટ, પોચી અને ખાવામાં ટેસ્ટી બની છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે બરફી એકદમ સોફ્ટ બની છે. મેં તો રક્ષાબંધન સ્પેશિયલ કોકોનટ મિલ્ક બરફી બનાવી છે. તમે તમારા ભાઈ માટે કઈ મીઠાઈ કે કઈ સ્વીટ બનાવી છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને રેસીપીને લાઇક, કમેન્ટ અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. મળીએ છીએ રક્ષાબંધન સ્પેશિયલ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય, હેપી રક્ષાબંધન.